નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજના વિડીયોમાં કાવ્ય 14 છેલ્લું દર્શન કાવ્ય આમ તો રાવી પાઠકનું છે, એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક છેલ્લું દર્શન, જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ। પણ આ છેલ્લું દર્શન જે કાવ્ય છે એનો આસ્વાદ છે આપણા રાજકોટના જ લેખક જયંત કોઠારી। તો જયંત કોઠારીએ એમનો આસ્વાદ કર્યો છે। હવે આપણે જયંત કોઠારી વિશે પરિચય મેળવશું। તો ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ સુખલાલભાઈ કોઠારીનો જન્મ રાજકોટમાં થયો હતો। બીએમાં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો, તેમજ એમએમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો। એટલે જયંત કોઠારીની અભ્યાસ નિષ્ઠા, કેમ કે એને બીએમાં પણ પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો અને માસ્ટર ડિગ્રીમાં પણ એમણે પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો। એટલે સ્વાભાવિક છે કે એ સાહિત્યનો જીવ કહેવાય। હવે અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા। ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા, ઉપક્રમ અનુક્રમ એ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક ચિકિત્સક દ્રષ્ટિના દ્યોતક પ્રકાશનો રહ્યા છે। તો આપણે વિવેચનો જોયા છે ઘણા બધા પુસ્તકોના, એમ અહીંયા પણ આ જયંત કોઠારીએ એરિસ્ટોટલ, પ્લેટો, લોન્જાઇનસ, મેથ્યુઆનો, ટેસિટોરી, ટર્નર, ટીએસ ઇલિયટ આ બધા પાશ્ચાત્ય સાહિત્યના તત્વજ્ઞાનીઓ છે। ભારતના પણ તત્વજ્ઞાનીઓ છે, ભટ્ટ લોલટ, ભટ્ટ મહમ્મદ, કેકા શાસ્ત્રી, બ્રજલાલ શાસ્ત્રી, નરસિંહરાવ દિવેટિયા। તો આ બધા જે એ તત્વજ્ઞાનીઓ છે, તો આ તત્વજ્ઞાનીઓ ઉપર તમે જેટલો અભ્યાસ કરો એટલું ઓછું જ। તો એવા જ પ્લેટો, એરિસ્ટોટલ વગેરેની કાવ્ય વિચારણા એમણે એનું તાત્વિક ચિકિત્સ દર્શન અને એના દ્યોતક રહ્યા છે પ્રકાશનના। હવે આપણે જોઈએ કે ઉપક્રમ, ત્યાર પછી અનુક્રમ એ એમના સ્વાધ્યાયના ગ્રંથો છે। આ ઉપરાંત એમણે ઉત્તમ ભાવકની સહૃદયતા તેમજ નિર્ભીક તત્વદર્શન અને વિવેચનનું વિવેચનમાં જોવા મળે છે। વિવેચનનું પણ વિવેચન, ગ્રંથોનું વિવેચન તો કરીએ છીએ, પણ એનું પણ વિવેચન એમણે કરેલું છે। આ ઉપરાંત સાહિત્ય સ્વરૂપો અંગેના લેખો, વ્યાસંગમાં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુષંગમાં જોવા મળે છે। સાહિત્યિક તથ્યોની માવજત ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પણ એમણે પ્રાપ્ત થયું છે। હવે વિવેચન ઉપરાંત એમણે સુદામા ચરિત્ર, જેવા ચરિત્ર ગ્રંથ ઉપરાંત લખ્યા છે। આ ઉપરાંત નિબંધ અને ટૂંકી વાર્તા વગેરે ઉપર પણ એમણે કામ કર્યું છે। હવે આપણે જોઈએ કે આ સિવાય તો કે એકાંકી, અંગેના સુંદર સંપાદનો એમણે આપ્યા છે। આસ્વાદ અષ્ટાદર્શી એ એમનું પુસ્તક છે અને એ જુદા જ પ્રકારનું આપણને જોવા મળે છે। હવે જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંત કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે આસ્વાદ અષ્ટાદર્શી। એટલે આપણે જોઈએ છીએ આસ્વાદ જુદા જુદા કાવ્યો ઉપર, એમાં જયંત કોઠારીએ છેલ્લું દર્શન કાવ્ય કોનું, તો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે રાવી પાઠક, એના શેષના કાવ્યો, બરોબર, શેષના નામથી એમણે કાવ્યો લખ્યા છે। તો એનું આસ્વાદ છે છેલ્લું દર્શન, એ જયંત કોઠારીએ કર્યું છે। હવે આસ્વાદ અષ્ટાદર્શી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું
જયંત કોઠારીનું આ નોંધપાત્ર પુસ્તક, ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્યકૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી આવડું આ કાવ્ય એટલે કે રાવી પાઠકનું કાવ્ય છેલ્લું દર્શન, સોનેટનો આસ્વાદ લેખ અહીં આપણે રજૂ કરીએ છીએ. તો આ સોનેટ કાવ્ય છે, બરોબર. આ સોનેટ કાવ્ય છે. તો સોનેટનો આસ્વાદ. હવે સોનેટ કોને કહેવાય? તો કે જે કાવ્યમાં 14 પંક્તિ હોય, 14 પંક્તિ હોય એને સોનેટ કાવ્ય કહેવાય. સોનેટના વિવિધ પ્રકારો છે, બરોબર. તો આ સોનેટ કાવ્ય છે એ 14 પંક્તિમાં હોય. પછી અષ્ટક અને ષષ્ટક. અષ્ટક એટલે 8 લીટી અને ષષ્ટક એટલે 6 લીટી. તો 8 ને 6 14. તો આવા શેક્સપિયરિયન પ્રકારના, ત્યાર પછી પેટ્રાક્ષાઈ સોનેટ અને ઇટાલિયન પ્રકારના સોનેટ, આ વિવિધ પ્રકારના સોનેટ વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. હવે અહીંયા કવિ રાવી પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે, રામનારાયણ વિશ્વનાથ પાઠકની પ્રથમ પત્ની મૃત્યુ પામી છે. હવે એના અવસાન નિમિત્તે રચેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં રામનારાયણ વિશ્વનાથ પાઠક એમ કહે છે કે આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે, એટલે કે દુર્લભ છે. પત્ની મૃત્યુ પામી ગઈ છે તો હવે આંખને ના પાડે છે કે તમે અશ્રુ ન વહાવો, કેમ કે જો અશ્રુ વહાવશો તો પત્નીના છેલ્લા દર્શનમાં આપણને ઝાંખપ લાગશે, એટલે કે સ્પષ્ટ દર્શન થઈ શકશે નહીં. હવે આ દર્શન અલભ્ય છે, માટે એ દર્શન કરી લેવા વિનંતી કરે છે અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહે છે. આપણે જોઈએ છીએ કે મૃત્યુ સમયે રાવજી પટેલ એમણે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા નામનું કાવ્ય લખ્યું છે અને અંગત એમનો એક કાવ્ય સંગ્રહ છે. તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એવું રાવજી પટેલે લખેલું કાવ્ય, કે જેટલી મૃત્યુના સમયે માંગલિક પ્રસંગોએ ચીજવસ્તુઓની જરૂર પડે એટલી જ જરૂર એ મૃત્યુ સમયે પડે છે. તો અહીંયા પણ માંગલ્યની સામગ્રી ધરવાનું કહી ધમાલ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે. એટલે ખોટો કારણ વગર ધમાલ ન કરો. પણ આ તો એક માંગલ્યનો પ્રસંગ છે, કેમ કે આજ સુધી જિંદગીના એ રસ્તા ઉપર એમણે સાથ સહકાર આપ્યો છે, તો સ્થાન એમના હૃદયમાં અંકાયું છે. એટલે આ પત્ની મૃત્યુ પામી ગઈ છે, પણ પત્નીના સંસ્મરણો એમના હૃદયમાં કોતરાઈ ગયા છે. હવે આ જે સંસ્મરણો છે એ એના હૃદયમાં કોતરાઈ ગયા છે, એટલે તો કવિ એમ કહે છે કે એની કોઈ યાદી ન રાખો, કારણ કે એના નામનું જ અહીંયા હૃદયમાં રટણ છે, એના નામનું જ અહીંયા ભીતરમાં સંસ્મરણો કોતરાઈ ગયા છે. તે કદી કોઈ લઈ શકે તેમ નથી, કારણ કે પત્નીના સંસ્મરણો એક પતિ પોતાના હૃદયમાં સંઘરી રાખે છે અને એ કોઈ લઈ શકશે નહીં. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા. રામનારાયણ વિશ્વનાથ પાઠક એમ કહે છે કે અમે માંગલ્યના 4 ફેરા ફેર્યા, ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ 4 ફેરા અમે અગ્નિની સાક્ષીએ ફર્યા હતા. અગ્નિની સાક્ષીએ. અને હવે અમે અગ્નિની સાક્ષીએ છૂટા પડીએ છીએ. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા, અગ્નિની સાક્ષીએ છૂટા પડીએ છીએ. તેવી રીતે અહીંયા આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે. આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બનાવી અને રજૂ કરી છે. આ રામનારાયણ વિશ્વનાથ પાઠકની એક કળા છે કે પત્નીના મૃત્યુ સમયે પણ દુઃખ વ્યક્ત ન કરવું અને એના સંસ્મરણોને પોતાના હૃદયમાં સ્થાપિત કરવા. તો જોઈએ છે આગળ કાવ્યમાં કે ધમાલ ન કરો, ધમાલ ન કરો જરાય નહીં નૈન ભીના ન થશો. આંખોને કહે છે
કે ખોટી ધમાલ ન કરો, રોકકડ ન કરો અને આંખમાં આંસુ ન લાવો. આંખોને એમ કહે છે કે તમે ભીના ન થશો. ઘડી ઘડી જે મળી છે, ઘડી એટલે એક થોડી ક્ષણ, એક છેલ્લી ક્ષણ મળી છે, ઘડી ઘડી મળી છે. નયન વારી થંભો જરા, નયન એટલે ચક્ષુ અને વારી એટલે જળ. તો આંખોના આંસુ, નયન વારી એટલે આંખોના આંસુને કવિ એમ કહે છે કે નયન વારી થંભો જરા. થોડીક વાર તમે ઊભા રહી જાઓ. આંખમાંથી આંસુ ન વહાવાની વાત કરે છે. કૃતાર્થ થઈ લો, ફરી નહીં મળે જ સૌંદર્યા. તો મારી પત્નીનું છેલ્લું દર્શન મને કરવા દ્યો અને કૃતાર્થ થઈ લેવા દ્યો. કેમ કે હવે પછી આવી માંગલ્યની ઘડી જિંદગીમાં ક્યારેય પણ પાછી આવવાની નથી. કૃતાર્થ થઈ લ્યો, ફરી નહીં મળે જ સૌંદર્યા. પત્નીનું આવું સૌંદર્ય રૂપ પછી ક્યારેય જોવા મળશે નહીં. સદા જગત જે વડે હતું હસંતું માંગલ્યકો. મારી જિંદગીમાં, મારા જીવનમાં મારું જે જીવન હસતું, આનંદ કરતું, ખીલતું અને ઉત્તમ પ્રકારનું હતું એ મારી પત્નીને કારણે હતું, જેણે મને આનંદમાં રાખ્યો છે. મારું જીવન જેના કારણે ખીલેલું હતું, એવી આ પત્ની મૃત્યુ પામી ગઈ છે તો પણ આવી અવસ્થા ફરી વખત પાછી પ્રાપ્ત થવાની નથી. તો સદા જગત જે વડે હતું હસંતું, માત્ર હું જ નહીં પણ મારી દૃષ્ટિમાં જે જગત હતું એ મને સુંદર લાગતું હતું. અને જગત આખું સુંદર લાગવાનું કારણ મારી પત્ની હતી. ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની. કોઈ રોકકડ ન કરો, શાંતિ રાખો, ધમાલ ન કરો. અને લગ્ન પ્રસંગમાં જે માંગલ્યની ચીજ વસ્તુઓ ધરવાની છે એ અહીંયા તમે ધરો. ધરો અગરુ દીપ. અગરુ એટલે અગર, ચંદન. ધરો અગરુ દીપ, ચંદન, ગુલાલ ને કુમકુમ. તો માંગલ્યની સામગ્રી છે એ મૃત્યુ ટાણે એને ધરો. ધરો કુસુમ શ્રીફલો ને ફરી જીવને આ થવો. પુષ્પો ધરો, કુસુમો. કુસુમ એટલે પુષ્પો. તો પુષ્પો ધરો, શ્રીફળ વધેરો. માંગલ્યમાં જે સામગ્રીની જરૂર પડે એ જ સામગ્રી તમે અહીંયા રાખો. ન ફરી જીવને આ થવો. ફરી પાછો આવી અવસ્થા આ જીવને ક્યારેય પ્રાપ્ત થશે નહીં. એટલે એના છેલ્લા દર્શન મને કરવા દ્યો. કેમ કે મૃત્યુ વારે વારે આવતું નથી. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો. આ તો સુયોગ છે. સુયોગ એટલે સારો યોગ. વળી પાછો અણમૂલ કે જેનું મૂલ્ય આંકી ન શકાય તેવો સુંદર સુહાગી માંગલ્યનો. આ તો સુહાગી છે એટલે એને શણગાર સજાવો. ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું. અને ખોટી ધમાલ ન કરો, રોકકડ ન કરો, દુઃખ વ્યક્ત ન કરો. અને હા, એની કોઈ પણ ચીજ સ્મૃતિ માટે, સ્મરણ માટે સાથે ન રાખો. ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્નો કશું. કોઈ પણ ચીજ વસ્તુઓ એની સ્મૃતિ માટે આપણે ઘરમાં રાખવાની નથી. કેમ કે એની સ્મૃતિ મારા હૃદયમાં જડાઈ ગઈ છે. રહ્યું વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય. કેમ કે મારી પત્નીનું સૌંદર્ય અંત સુધી હંમેશા વિકસતું જ રહ્યું છે. અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું. હવે એના ઉપરથી એક પણ ચીજ મૃત્યુ ટાણે ઉતારવાની નથી. એનું સૌંદર્ય અખંડ રાખવાનું છે. એક પણ ચીજ લેવાની નથી અંત સુધી. કેમ કે આ મારી પત્નીનું સ્થાન હવે મારા હૃદયમાં મેં એવું જડી દીધું છે કે જે બીજું કોઈ એમાંથી લઈ શકે નહીં. ન સ્મરણ વા ન કો સ્વજને કદી પુરુષે. મારી પત્નીનું સ્મરણ મેં મારા હૃદયમાં સ્થાપિત કરી દીધું છે. અને મારી પત્નીના જે સંસ્મરણો છે એ મારા કોઈ સ્વજન છે એ કદી પૂર્ણ કરી શકશે નહીં. મૈડા તુજ સમીપ અગ્નિ. લગ્નના 4 ફેરા પત્ની સાથે અગ્નિની સાક્ષીએ આપણે ફર્યા છીએ. અને તુજ પાસ જુદા થઈએ, વળી પાછા અગ્નિની સાક્ષીએ છૂટા પડીએ છીએ.
કેમ કે હવે આ મૃતદેહને અગ્નિને સમર્પિત કરવાનો છે, એટલે અગ્નિની સાક્ષીએ કવિએ અહીંયા ચમત્કાર સર્જ્યો છે કે અગ્નિની સાક્ષીએ મળ્યા હતા અને અગ્નિની સાક્ષીએ આપણે છૂટા પડીએ છીએ. કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી. તો આનાથી બીજું ભવ્ય શું હોઈ શકે, એનાથી અધિક કશું હોઈ શકે નહીં. તો આ સુંદરીનું આવું ઉત્તમ પ્રકારનું સૌંદર્ય રામનારાયણ વિશ્વના પાઠકના આ કાવ્યનું આવી રીતે આસ્વાદ દર્શન જયંત કોઠારીએ આપણને કરાવ્યું છે. મૃત્યુનો આ પ્રસંગ એવો છે કે માણસનો વ્યક્તિ રાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય અથવા મૃત્યુ એ વ્યક્તિની જેમ જગતની નશ્વરતાનું ભાન કરાવે છે અને નિષેધાત્મક નાસ્તિક દર્શન અસારવાદ તરફ લઈ જાય છે. એવા આ જયંત કોઠારીએ તત્વચિંતક રામનારાયણ વિશ્વનાથ પાઠકના હૃદયની વાત અહીંયા આપણને સમજાવી છે. કવિ માનવ સહજ લાગણીઓથી પર છે એવું નથી, પણ મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ. આંખમાં આંસુ ખડાતા નથી. આંખોને આંસુ રોકવાની વિનંતી કરીને મન અસ્વસ્થતાથી ઘેરાયેલું છે. આપણે જોઈએ છીએ કે પહેલી બે પંક્તિમાં આપણે કવિ પોતાના મનને વારે છે, એટલે એમ કહે છે કે ધમાલ ન કરો ન નયન વારી થંભો જરા, એટલે આંખોને કહે છે કે તમે આંસુ સારશો નહીં. તો આ કાવ્ય સુંદરીનું નથી પણ સૌંદર્ય કે માંગલ્યનું છે, મંગલ પ્રસંગોનું છે એવું આપણને જયંત કોઠારી સમજાવે છે. માંગલ્યના ઉપભોગનું નથી, એના પૂજનનું છે. સૌંદર્ય એ છેલ્લું દર્શન છે, કૃતાર્થ અને પ્રેરણારું છે, કેમ કે આવું દર્શન હવે પછી ક્યારેય પ્રાપ્ત થશે નહીં. દર્શન શબ્દના આપણી ભાષામાં જે અધ્યાસો છે આદરના ભક્તિના તે અહીં પ્રગટ થાય છે. અગરુ, દીપ, ધૂપ, ચંદન, શ્રીફળ, કુસુમ આવી માંગલ્યની ચીજવસ્તુઓ અહીંયા ધરવાની વાત કવિ કરે છે. હવે આ જીવન દ્રષ્ટિ કવિને માટે મૃત્યુની ઘટનાને મંગલ બનાવી દે છે. સોનેટના છેલ્લા યુગ્મકમાં એટલે કે જોડકામાં કવિએ આ વાત અત્યંત માર્મિક રીતે મૂકી છે કે અગ્નિની સાક્ષીએ જેમનું આપણે મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જે જુદા પડી રહ્યા છીએ આપણે, તો અગ્નિનું સાક્ષીત્વ એ માંગલ્યનું સૂચક છે, મંગલતાનું સૂચક છે. અંતિમ સંસ્કારના અગ્નિમાં કવિએ સાક્ષીત્વનું આરોપણ કરીને મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી બતાવી છે. તો આમ આ કાવ્ય આરંભાયું મનની ભારે અવસ્થાના સૂચનથી, પરંતુ લાગણી તો સૂચન રૂપે જ આપણને રહી છે અને કાવ્યમાં વસ્તુત આલેખાયો છે સૌંદર્ય યોગની કૃતાર્થતાનો એટલે કે ધન્યતાનો. તો ધન્યતા અનુભવો. અંતમાં એક ભવ્ય મંગલ ઘટનાના સાક્ષાત્કારનો ચમત્કાર દર્શાવે છે જયંત કોઠારી કે ભાવમય ભાવ દશા વિશિષ્ટ છે. મૃત્યુ વિષય કાવ્યોમાં તો એ વિરલ છે, તેમની પાછળ એક નૂતન કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લેખતા હતા. રામનારાયણ એ કાવ્ય વિચાર આ કાવ્ય ચરિતાર્થમાં આપણને આપે છે. હવે આપણે જોયું કે કાવ્ય સંબોધન રૂપે રચાયેલું છે, પણ કાવ્યમાં સંબોધ્ય બદલાય છે. પહેલા ચતુષ્કમાં સંબોધ્ય છે, આંખો બીજા ને ત્રીજામાં કંઈક જુદી વાત કરવામાં આવે છે, જેમાં કવિનો પણ સમાવેશ થાય છે ને એમના મન સંબોધ્ય હોવાનું જણાય છે. તો આ રીતે કાવ્યની ભાષા અભિવ્યક્તિ પણ એવી છે કે ઘડી બઘડી, જો શબ્દો જો તમે ઘડી બળી એટલે કે થીએ જેવા બોલચાલના પ્રયોગો પણ આપણને આ કાવ્યમાં જોવા મળે. ધમાલ ન કરો ન નયન ભીના કરો જેવા શબ્દો કાવ્યને ઉત્તમ પ્રકારનું દર્શાવે છે. એટલે કે વ્યાકુળ મનોદશાથી થતા રો કકડ આદિ વ્યવહારોને વ્યક્ત કરવા પણ ધમાલ શબ્દના આપણી ભાષાના સાહચર્યો એવા છે, એવી રીતે વર્ણવવામાં આવ્યા છે કે જતો તો સુવા ત્યાં એ કાવ્યની શૃંગારની આબોહવા બીછાનું શબ્દ અહીંયા સુરેશ જોશીએ ટાંક્યો છે, એ અહીં યાદ આવે છે. રામનારાયણની કવિતામાં આમ શબ્દ વિવેચક થોડો ચર્ચાસ્પદ બને એવા સ્થાનો જડી
જોવાની કૌતુક વૃત્તિ પણ આપણને આ કાવ્યમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કાવ્યનું આસ્વાદ, છેલ્લું દર્શન, રાવી પાઠકનું કાવ્ય અને જયંત કોઠારીએ એમનો આ રીતે આસ્વાદ આપ્યો છે. અસ્તુ.